પોરબંદરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી મેડિકલ ઓફિસર ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે। ઝી 24 કલાકની તપાસમાં ખુલાસો થયો છે। પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલનો ડોક્ટર દીપક રાઠવા માત્ર એક જ દિવસ નોકરીમાં આવ્યો હતો। એ દિવસ હતો 12/10/2017। ત્યારથી લઈને આજ દિન સુધી ડોક્ટર દીપક રાઠવાને કોઈએ જોયો નથી। જી હા, 7 વર્ષથી ડોક્ટર દીપક રાઠવા માત્ર કાગળ પર જ નોકરી કરી રહ્યો છે અને મેડિકલ ઓફિસરની જગ્યા કાગળ પર જ ભરાયેલી દર્શાવવામાં આવી છે। ઝી 24 કલાકની ટીમે જ્યારે અંગે આરોગ્ય વિભાગને પૂછ્યું તો જવાબ મળ્યો કે અમે 3 વાર નોટિસ બજાવી છે અને ગાંધીનગર પણ રજૂઆત કરી છે, પરંતુ આ ભૂતિયા ડોક્ટરનો કોઈ અત્તો પત્તો મળ્યો નથી અને તેની સામે કોઈ તપાસ પણ થતી નથી। તો સવાલ એ છે કે લાપતા ડોક્ટર દીપક રાઠવા છેલ્લા 7 વર્ષથી ક્યાં છે? કેમ તેમની સામે રાજ્યનો આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું? કેમ ડોક્ટર દીપક રાઠવાને નોકરીમાંથી પાણીચું આપીને ઘરે બેસાડી દેવામાં નથી આવતું? હવે જે ક્લાસ 1 ક્લાસ 2માં જે એક ક્લાસ 2 ડૉક્ટર છે ડૉક્ટર દીપક બી રાઠવા કરીને, જે તારીખ 12/10/2017ના રોજ પોતાનો મુવમેન્ટ આદેશ લઈ અને ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર ખાતે હાજર થયેલ હતા। ત્યારબાદ બીજા દિવસથી બિનઅધિકૃત રીતે ગેરહાજર થયેલ છે। વખતો વખત એમને જે સરકારશ્રીના નિયમ મુજબ 3 વખત હાજર થવા અંગેની જે નોટિસ આપવાની હોય એ આપણી સંસ્થા ખાતેથી આપવામાં આવેલ છે, પરંતુ તેઓ એનો કોઈ જવાબ આપેલ નથી। આ ઉપરાંત એ હાજર નથી થયા અથવા બિનઅધિકૃત રીતે ગેરહાજર છે એ અંગે આપણે જે વડી કચેરીને જાણ કરવાની હોય, આરડીડી કચેરીને પણ જાણ કરેલી છે અને જે તે સમયે નિયમિત રીતે પત્રો દ્વારા ઉપલી કચેરી એટલે કે કમિશનર કચેરીને પણ આ અંગે જાણ